રાજ્યમાં પ્રથમ સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના ધર્મપત્ની શ્રીમતી સંધ્યાબેન ગેહલોત તથા નાયબ પોલીસ કમિશનર ભક્તિબા ડાભીના માર્ગદર્શન હેઠળ પોલીસ કર્મચારીઓની ધર્મપત્નીઓને આત્મનિર્ભર કરવા માટે જરી જરદોશીની તાલીમનો પ્રારંભ કરવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પ્રથમ તબક્કામાં 30 બહેનો તાલીમ મેળવીને આત્મનિર્ભર બનશે। અમી હેન્ડીક્રાફ્ટના ઉપક્રમે તાલીમાર્થીઓ મહિલાઓને જરી જરદોશી વર્કની કિટ્સ એનાયત કરવામાં આવી હતી। કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશી વિશેષ ઉપસ્થિતિમાં સુરત પોલીસ મુખ્ય મથક કોમ્યુનિટી હોલ પાસેના પોલીસ તાલીમ કેન્દ્ર ખાતેથી તાલીમનો પ્રારંભ કરાવતા સંધ્યાબેન ગેહલોતે જણાવ્યું હતું કે અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના માધ્યમથી કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયની યોજના હેઠળ પોલીસ પરિવારની બહેનોને 30 દિવસની જરદોશી તાલીમ અને બાદ 15 દિવસની વિશેષ બેસિક તાલીમ એમ મળી કુલ 45 દિવસની તાલીમ આપવામાં આવશે। કેન્દ્રની સમર્થ યોજનાનું અમલીકરણ કરનાર અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા તાલીમાર્થીઓને સર્ટિફિકેટ આપી તેમને જરી ફ્રેમવર્ક ગિફ્ટ આર્ટિકલ્સ વસ્તુઓની પ્રોડક્ટના ડેવલપમેન્ટમાં સક્ષમ બનાવાશે। આ તાલીમના માધ્યમથી પોલીસ પરિવારની મહિલાઓ ક્રિએટિવ થિંકિંગ સાથે પ્રવૃત્તિમય બને એવો અમારો હેતુ છે, એમ સંધ્યાબેન ગેહલોતે ઉમેર્યું હતું। પૂર્વ કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશીએ જણાવ્યું હતું કે સુરતની જરીની વૈશ્વિક ઓળખ છે। પોલીસ પરિવારની મહિલાઓ તેમના ફ્રી ટાઈમમાં પરંપરાગત જરદોશી હેન્ડવર્ક શીખીને કુશળ બને, સાથોસાથ સ્વનિર્ભર બને તેવો પણ આ તાલીમનો હેતુ છે। હેડક્વાર્ટર ખાતે પોલીસ તાલીમ કેન્દ્રની અંદર મહિલા જે પોલીસ કર્મીઓ છે એમના ઘરની બહેનો માટે, એમની પત્નીઓ માટે ખાસ કરીને આજે સંધ્યાબેન ગેહલોત દ્વારા આજે એક સરસ મજાના જરદોશીના તાલીમની શરૂઆત કરવામાં આવી છે। અમી પ્રોડ્યુસર કંપની દ્વારા 30 બહેનોને તાલીમ આપવામાં આવશે અને ટ્રેનર દ્વારા 30 દિવસની તાલીમ પછી બીજા 15 દિવસની પ્રાથમિક તાલીમ એટલે 45 દિવસ પછી એ લોકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવશે અને જરદોશીના તાલીમ પછી એની પ્રોડક્શન કેવી રીતે બને, એમાંથી કેવી રીતે જુદી જુદી વસ્તુઓ બને તે શીખવાડીને એ લોકોની એક્ઝામ લઈને એના પછી એનું માર્કેટિંગ પણ શીખવાડવામાં આવશે। એટલે પૂરી વેલ્યુ ચેનની અંદર કેન્દ્ર સરકારની જે યોજના છે એમાં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈના વિઝનને કારણે જે ટેક્સટાઇલ મંત્રાલયની જે જુદી જુદી સ્કીમો છે એ પૈકીની સમર સ્કીમ, એના સાથે ગુરુ શિષ્ય પરંપરા અને ફર્ધર ટ્રેનિંગ, આવી 4-5 પ્રકારની ટ્રેનિંગો જે આવે છે તે પૈકીની આજે ટ્રેનિંગ કદાચ મને લાગે છે કે ગુજરાતની અંદર પ્રથમ વખત આવા પોલીસ બેડાની અંદર શરૂ થઈ રહી છે। એટલે એના માટે આપણે ખૂબ નસીબદાર છે કે સુરતની અંદર સુરતની જરી અને સુરતની જરીને પ્રમોટ કરવા માટે સુરતના સીપી સાહેબને જે હર હંમેશા સપોર્ટ કરે છે સંધ્યાબેન ગેહલોત, તે આજે એમને પોતાના પરિવારની બહેનો માટે પગભર થવા માટે ભક્તિબેન, હેતલબેન અને અમિતાબેનના સાથથી આજે એમણે એક સરસ મજાનું આયોજન કર્યું છે। 30 બહેનો તૈયાર થશે અને તૈયાર થયા પછી આપ સર્વને પણ વિનંતી છે કે ક્રમશઃ એ લોકો જે તાલીમ લે અને ત્યાં સુધી પૂર્ણ કરે ત્યાં સુધીની એક પૂરી એક નાની ડોક્યુમેન્ટરી તમે બનાવશો તો તમને લાગશે કે બહેનો કેટલી ખંતથી પગભર થવા માટે તૈયાર છે। અને સુરતની આ ઓળખ છે, આ સુરતની જ ઓળખને જાળવવા માટે એમણે જે પ્રયત્ન કર્યા છે, જે સપોર્ટ કર્યો છે તે બદલ અમી હેન્ડી प्रोड्यूसर कंपनी तरफ थी एमनो हूँ आभार पण मानूँ छूँ। आज हमारे यहाँ शुरू होने जा रहा है हेडक्वार्टर की बहनों के लिए जरदोजी एम्ब्रॉयडरी की क्लासेस, और अभी तक हमने और भी क्लासेस करी हैं बट वो प्रोफेशनल नहीं थी, वो उन्होंने अपना किया। आज से हमारी एक प्रोफेशनल क्लास शुरू होगी, वो भी जरदोजी बहुत ही इम्पॉर्टेंट कढ़ाई है हमारे देश की। तो मैं चाहती हूँ कि अब ये सीखेंगे और इसको आगे भी ये बढ़ाते जाएंगे, और इससे ये जरदोजी वर्क चूँकि थोड़ी एक्सपेंसिव भी होती है, तो इससे हमारी बहनें जब सीख के और इसको सेल करेंगी तो उनको एक अच्छी आमदनी भी होएगी, तो वो सेल्फ इंडिपेंडेंट भी होते चले जाएंगे, तो उनके अंदर भी कॉन्फिडेंस डेवलप होएगा। क्योंकि जैसा अभी दर्शनाबेन ने बोला कि स्त्री की ही दोस्त है, हम अक्सर यही सुनते हैं कि स्त्री की सबसे बड़ी दुश्मन होती है, तो हम इस प्रक्रिया की शुरुआत से हम इस चीज़ को मिथ्या साबित करेंगे और स्त्री ही सबकी सबसे बड़ी दोस्त होती है, और इस चीज़ को आगे बढ़ाएंगे ताकि ये एक प्रोफेशनल कार्य अगर हमारा अच्छे से हो जाता है फिर हम फ्यूचर में और भी बहुत अच्छे काम करने की इच्छा रखते हैं। आज हमारी 30 महिलाएं जुड़ी हुई हैं और फिर फ्यूचर में भी आगे मिलेगा और मौका मिलेगा, और दूसरी 30 महिलाएं अगर जुड़ना चाहेंगी
तो वो ज़रूर आए, उनके लिए भी क्लास करेंगे। नहीं तो हमारी यही 30 महिलाएं जो हैं पूरी तरीके से प्रोफेशनल हो जाएंगी और यही हमारे हेडक्वार्टर की बहनों को और शिक्षित करेंगी, इसके लिए एम्ब्रॉयडरी सिखाएंगी, राइट, है ना। और हमारा अभी एक है प्लान कि हम सिलाई की क्लासेस भी शुरू करना चाहते हैं, क्योंकि सभी को एम्ब्रॉयडरी में इंटरेस्ट नहीं होता है। तो एक मेरा जो सोचना है कि एक तरफ अगर सिलाई होती है तो कुछ वो सिलाई करके दें और दूसरी बहनें जो हैं उस पर एम्ब्रॉयडरी करके दें, तो हमारा एक अच्छा से एक प्लेटफॉर्म तैयार हो जाएगा। और इनका जो दोपहर का टाइम होता है टीवी देखने का, तो फालतू चीज़ें ना देख के वो कुछ ज्ञान वाली चीज़ें देखेंगे, सीखेंगे। और महिलाओं को क्या कहेंगे इस तरह से फील्ड में आना चाहती हैं? मैंने घर पे एक मीटिंग रखी थी इनकी, क्योंकि मैं फ्रैक्चर्ड था मेरा लेग, तो मैं नहीं आ पाई थी। तो मैंने वहाँ पे इनको यही पूछा था कि आप क्या करना चाहते हो। तो उसमें महिलाओं ने मुझे यही बताया कि मैडम मेरे पास दोपहर का टाइम होता है, बच्चे चले गए, हस्बैंड चले गए, तो उस चीज़ को अपने को करना है। तो ये चीज़ मैंने क्लियर कर ली थी कि इनके पास अच्छा टाइम है और ये कर सकते हैं। बट बेस्ट थिंग ये है कि इन महिलाओं ने इनिशिएटिव लिया। हम बहुत कुछ करना चाहें, बट अगर ये हमारी महिलाएं नहीं करें तो हम कुछ नहीं कर सकते हैं। और फिर दर्शना बेन का सपोर्ट रहा कि हमें जरदोजी का मतलब वर्क, इतना अच्छा वर्क मिल गया। अदरवाइज़ तो यहाँ भरत काम और दूसरे वर्क तो है ही है, लोग सीख सकते हैं। और मैंने वही पहले भी बताया कि जरदोजी मतलब ये बहुत, इसको शाही एम्ब्रॉयडरी के नाम से भी जानते हैं। और आप ध्यान में रखो कि ज़र जो है, ज़र का मतलब सोना होता है और दोजी मतलब कढ़ाई। पहले सोने और चांदी से ही कढ़ाई होती थी और प्रीशियस स्टोन के साथ। अब वो चीज़ उतनी नहीं रह गई, लेकिन अब उसमें सोना चांदी ना होके फिर भी थोड़े एक्सपेंसिव थ्रेड तो यूज़ होते हैं, और जो हमारे सूरत से ही जाते हैं, ऑल ओवर इंडिया में सूरत से ही सप्लाई होता है। तो इससे अच्छा मौका तो मैं नहीं गंवा सकती थी कि हम अपनी बहनों को कुछ सिखा सके इससे अच्छे से। અગાઉ સામાન્ય પરિવારોની 150 મહિલાઓને અમે હેન્ડીક્રાફ્ટ દ્વારા તાલીમબદ્ધ કરવામાં આવી છે, જે તમામ સ્વતંત્ર કામ કરીને રોજગારી મેળવવા માટે પરંપરાગત જરીજરદોશી હેન્ડવર્કને જીવંત રાખી રહી છે। ત્યારે પોલીસ પરિવારની બહેનો પણ સુરતની પરંપરાગત પ્રાચીન જરીજરદોશ હેન્ડીવર્કની કલાને જીવંત રાખવામાં નિમિત્ત બનશે। નાયબ પોલીસ કમિશનર ભક્તિબા ડાભીએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની સમર્થ યોજના હેઠળ 30 બહેનોની તાલીમ પૂર્ણ થયા બાદ તેમની પરીક્ષા લેવાશે અને ઉત્તીર્ણ થયેલા તાલીમાર્થીઓએ જરી જરદોશી હેન્ડવર્કથી બનાવેલા કાપડ પર જરી વર્કની ફોટો ફ્રેમ, ચિત્રો, જરી ગિફ્ટ આર્ટિકલ્સનું વેચાણ માટે કેન્દ્ર સરકારના વસ્ત્ર મંત્રાલયના સહયોગથી મંચ પૂરો પાડવામાં આવશે। અમી સુરતનું જરી એસોસિએશન નજીવા દરે જરી જરદોશીનો કાચો માલ પૂરો પાડશે। આ પ્રસંગે મનપાના સાંસ્કૃતિક સમિતિના ચેરમેન સોનલબેન દેસાઈ, કોર્પોરેટર કૈલાશબેન સોલંકી, ડીસીપી અમિતા વાનાણી, ડીસીપી સ્પેશિયલ બ્રાન્ચના હેતલબેન પટેલ, અમી હેન્ડીક્રાફ્ટ પ્રોડ્યુસર કંપનીના આશય જરદોશ તુષાર દેસાઈ, કૌશિક દેસાઈ અને નેહલ દેસાઈ તથા જરી એસોસિએશનના પ્રમુખ દીપકભાઈ કુકડિયા, ઉપપ્રમુખ તુષારભાઈ કુવડિયા સહિત તાલીમાર્થી બહેનો ઉપસ્થિત રહી હતી। બ્યુરો રિપોર્ટ, LK સ્ટાર ન્યૂઝ, સુરત।